નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાસ 2 માં પૂર્ણ સંખ્યાઓ પ્રકરણ 2 માં ધોરણ 6 ના ગણિતમાં ભેગા થયા છીએ। ત્યારે ગયા લેક્ચરમાં આપણે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા ઉપરથી પૂર્ણ સંખ્યા કઈ રીતે મેળવવી આવે એ આપણે માહિતી મેળવેલી તથા પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા કોને કહેવાય એ આપણે પણ માહિતી જોઈ ગયા। હવે આગળ વધીએ તો સંખ્યા રેખા ટોપિક આવે છે, જે આપણા માટે થોડો નવો ટોપિક છે, બરોબર છે। થોડું ઘણું આપણે શીખી ગયેલા પાછલા ધોરણમાં, તેમ છતાં આમ ગણો તો નવો ટોપિક છે। તો કે સંખ્યા રેખા એટલે શું? તો કે સંખ્યા રેખા એટલે કંઈ નહીં, કોઈ પણ રેખા ઉપર સંખ્યાને દર્શાવી શકાય છે। તો આ જે રેખા કહેવાય, જે કોઈ રેખા ઉપર આપણે સંખ્યાને દર્શાવીએ છીએ એને સંખ્યા રેખા કહેવાય। અને રેખા એટલે શું એ આપણે ભૂમિતિના જ્યારે દાખલાઓ, ભૂમિતિના ચેપ્ટર કરશું, ભૂમિતિના પ્રકરણો કરશું ત્યારે શીખશું। તેમ છતાં કહી દઉં કે કોઈ પણ બિંદુથી અનંત સુધી વિસ્તરેલી કોઈ બંને કોઈ પણ જો બંને બાજુ કોઈ પણ બિંદુથી બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી અથવા તો બે રેખાખંડો ની વચ્ચે અનંત સુધી વિસ્તરેલી જે વસ્તુ છે એને આપણે રેખા કહીશું, બરોબર છે। તો રેખા જે છે એ બંને બાજુ જો વિસ્તરેલી, અનંત સુધી વિસ્તરેલી, આ બાજુ પણ અને આ બાજુ પણ, બરોબર છે। તો રેખા ઉપર કોઈ પણ આપણે સંખ્યા દર્શાવીએ તો એને સંખ્યા રેખા કહેવાય। તો જુઓ, સંખ્યા રેખા એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો છે। હવે જો આપણે ધીમે ધીમે પૂર્ણ સંખ્યાઓ આના ઉપર નિરૂપણ કરીએ તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0। તો સંખ્યા રેખાનો આપણે 0 થી શરૂઆત કરીએ તો કે આ 0। હવે 0 પછી કઈ આવે? 0 માં 1 ઉમેરો ત્યારે પહેલાની સંખ્યા મળે, 0 + 1 બરાબર 1। તો 1 છે એના પછીની સંખ્યા, એના 1 ઉમેરીએ એટલે એના પછીની સંખ્યા મળે। તો 0 થી એકમ અંતરે 1 લખો, 0 થી બીજા 1 થી એકમ અંતરે 2 લખો, તો એક સરખા એકમ અંતરે હવે 3, 4, 5, 6, 7 એમ તમે લખી શકો। પછી 3 થી એકમ અંતરે 4, 4 થી એકમ અંતરે 5, 5 થી એકમ અંતરે 6, 6 થી એકમ અંતરે 7, 7 થી એકમ અંતરે 8, 8 થી એકમ અંતરે 9, 9 થી એકમ અંતરે 10, 10 થી એકમ અંતરે 11। તો આવી રીતે 0 થી ચાલુ કરીને જમણી બાજુ રેખા ઉપર આગળ વધતા જઈએ અને એકમ અંતરે બધી જ સંખ્યા, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા વચ્ચે એકમ અંતર લઈને જે આપણે સંખ્યાઓનું પૂર્ણ સંખ્યાઓનું નિરૂપણ કરીએ છીએ રેખા ઉપર, એને આપણે સંખ્યા રેખા કહીએ છીએ। આ જે એકમ અંતર છે એ સેન્ટીમીટર પણ હોઈ શકે, મીટર પણ હોઈ શકે, કિલોમીટર પણ હોઈ શકે, બરોબર છે। તો કોઈ પણ વસ્તુ હોઈ શકે, કોઈ પણ માપનમાં આપણે એકમ અંતર લઈ શકીએ। તો આ એકમ અંતર 0 થી 1 વચ્ચે કેટલું? એકમ અંતર, 1 થી 2 વચ્ચે 1 એકમ અંતર, એ બધા જ વચ્ચે બધી જ સંખ્યા વચ્ચે એક સરખું એકમ અંતર હોય છે। હવે જુઓ, 0 થી જમણી બાજુ આગળ વધીએ તેમ તમને ખ્યાલ આવશે કે સંખ્યા મોટી થતી જાય છે। જમણી બાજુ આગળ વધીએ એમ સંખ્યા, જો જમણી બાજુ કોને કહેવાય? 0 થી આમ વધીએ ને આમ વધીએ એ આમ વધીએ જમણી બાજુ, આને જમણી બાજુ કહેવાય। જ્યારે 0 થી કહેતા કે કોઈ પણ આંકડાથી આમ વધીએ ડાબી બાજુ વધ્યા કહેવાય, આ ડાબી બાજુ। તો ડાબી બાજુ વધીએ ને એમ સંખ્યા નાની થતી જાય, જ્યારે જમણી બાજુ વધીએ એમ સંખ્યા મોટી બનતી જાય। જેમ જમણી બાજુ આગળ વધો એમ સંખ્યા મોટી બનતી જાય। કેમ મોટી? જુઓ કે 0 થી 1 ઉમેરો, 1 નો ઉમેરો કરીએ તો 1 મળે, તો 0 કરતા 1 મોટા, 1 થી આગળ વધો તો 2 મળે, તો 2 જે છે 1 કરતા મોટા, આગળ વધો તો 3 મળે, 3 છે એ 2 કરતા મોટા, 1 કરતા મોટા 0। તો જો આમ આપણે આગળ વધીએ, મતલબ જમણી બાજુ આગળ વધીએ તો ક્રમશઃ સંખ્યા મોટી મળતી જાય। જ્યારે અહીંથી દાખલા તરીકે 9 થી 8 માં આવો, 9 થી 8, 8 થી 7 અને 7 થી 6,
તો જુઓ તો ક્રમશઃ 9 માંથી 1 બાદ કરો ને ત્યારે 8 મળે, 8 માંથી 1 બાદ કરો ત્યારે 7 મળે. તો એવી રીતે ક્રમશઃ ડાબી બાજુ આવે એમ સંખ્યા નાની થતી જાય છે. હવે જુઓ તો તમને કહેવામાં આવે બે સંખ્યા લ્યો, બરોબર છે. હવે તમને કહેવામાં આવે કે 2 અને 6 માં કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. 2 અને 6 નાની સંખ્યા અને મોટી સંખ્યા ગણાવો. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને તો જુઓ તો 2 ક્યાં છે તો કે આ 2 છે. 6 ક્યાં છે તો કે અહીંયા. તો હવે જુઓ તો કોઈ પણ અંક લઈ લો, દાખલા તરીકે તમે 2 લઈ લીધા, અહીંયા 2 લઈ લીધા, 2 અહીંયા તમે ધારી લીધા, ફિક્સ કરી લીધા 2. હવે શું કીધું, હમણાં મેં શું કીધું કે કોઈ પણ અંકની તમે જમણી બાજુ જાવ ને તો જમણી બાજુ જાઓ તો સંખ્યા મોટી થતી જાય છે, જ્યારે ડાબી બાજુ આવો તો સંખ્યા નાની થાય. તો 2 થી આપણે 6 અહીંયા 6 આપેલા છે, તો 2 થી 6 બાજુ જાઓ તો કઈ બાજુ જાઓ, જમણી બાજુ તરફ જાવ છો. તો જમણી બાજુ તરફ જાઓ એનો મતલબ શું નીકળે કે જે 6 સંખ્યા છે ને 2 કરતા મોટી છે. તો એને કઈ રીતે લખી શકાય, અથવા તો બીજી ભાષામાં કઈ રીતે કહેવાય કે 2 જે છે 6 કરતા નાના છે, કારણ કે 2 જે છે 6 ની ડાબી બાજુ. બે રીતે તમે લખી શકો. તો પહેલા લખીએ કે 2 જે છે નાના છે, 2 લેસ ધેન 6. આ લેસ ધેન એટલે શું તો કે 2 6 કરતા નાના છે. 2 6 કરતા નાના છે, પછી તો કે 6 જે છે એ 2 કરતા મોટા છે, એનો મતલબ 6 ગ્રેટર ધેન 2. તો ખાસ ખ્યાલ આવશે આ બંનેનો મતલબ. તો કે જમણી બાજુ જેમ સંખ્યા આવે એમ સંખ્યા મોટી થતી જાય અને ડાબી બાજુ સંખ્યા નાની થતી જાય. હવે જુઓ આમાં તમને કન્ફ્યુઝન રહેશે કે આ બે પાંખડા કઈ બાજુ લખવા અને આવડું આ જે ભેગું પાંખડું થાય એ કઈ બાજુ. તો જુઓ હંમેશા આપણને યાદ હોય જે મોટો અને જાડો હોય કે નહીં એ નાનાને કોણી મારે. હું યાદ રાખવાનું, મોટો નાનાને કોણી મારે. હું યાદ રાખવાનું તો કે મોટો વ્યક્તિ નાના વ્યક્તિને હંમેશા કોણી મારે. તો મોટો વ્યક્તિ કોણ છે તો કે 6. કોને કોણી મારશે, જો આ કોણી જેવું લાગે ને આમ, જો આમ લખો તો કોણી કહેવાય. તો કોને કોણી મારે તો કે 2 ને કોણી મારશે, નાનાને કોણી મારશે. અહીંયા જો 2 નાના છે તો એની બાજુ આ કોણી આવશે, જ્યારે આ જે ભાગ છે લાંબો 2 પાંખડાવાળો એ કોની બાજુ આવે તો કે 6 બાજુ આવે. આમ યાદ રાખવાનું કોને કોણી મારે તો કે જેની બાજુ આ કોણી જેવું ભાગ હોય કે નહીં એ નાનો હોય એ યાદ રાખવાનું, બરોબર છે. તો એકને આને ગ્રેટર ધેન કહેવાય, આને ગ્રેટર ધેન કહેવાય, આને લેસ ધેન. લેસ ધેન એટલે ના કરતા ઓછું અને ગ્રેટર ધેન એટલે ના કરતા વધારે, બરોબર છે. લેસ ધેન એટલે ના કરતા ઓછું, ગ્રેટર ધેન એટલે ના કરતા વધારે. તો 2 જે છે અહીંયા લેસ ધેન છે, તો 2 એ 6 કરતા નાના છે, અહીંયા 6 એ 2 કરતા મોટા છે. એવી જ રીતે કોઈ બીજી સંખ્યા લઈએ, દાખલા તરીકે 4 અને 9 માં કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો તમે કહેશો કે ગમે તે એક સંખ્યા ફિક્સ કરી નાખો, 4 ને ફિક્સ કરી નાખી, બરોબર છે. તો 4 થી હવે જોવાનું 4 થી 9 કઈ બાજુ રહેલા છે તો કે જમણી બાજુ 9 રહેલા છે. આ જો જમણી બાજુ આવીએ ત્યારે 9 મળે, તો 4 થી જમણી બાજુ જઈએ ત્યારે 9 મળે છે. એનો મતલબ તો કે જમણી બાજુ જઈએ જે સંખ્યા મળતી હોય સંખ્યા મોટી હોય તો 9 જે છે આ મોટા છે, 4 છે એ નાના છે. આથી આપણે આને કઈ રીતે લખી શકીએ, 4 લેસ ધેન 9. કહેતા કે 4 જે છે એ 9 કરતા નાના છે, અથવા તો 9 જે છે એ 4 કરતા મોટા છે, બરોબર છે. તો ખ્યાલ આવશે અને બે રીતે લખી શકાય, આવી રીતે 4 એ 9 કરતા નાના છે અથવા તો 9 એ 4 કરતા મોટા છે. તો આવી રીતે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા રેખા ઉપર કઈ રીતે શોધી શકાય એ માહિતી આપણને મળી છે. જમણી બાજુ જઈએ તો સંખ્યા મોટી મળે કોઈ પણ અંકથી, અને કોઈ પણ અંકથી ડાબી બાજુ જઈએ સંખ્યા રેખા ઉપર તો સંખ્યા નાની મળે. આ એક મુદ્દો યાદ રાખી લો દરેક વિદ્યાર્થી મિત્રોએ. હવે વાત કરીએ તો સંખ્યા રેખા ઉપર સરવાળો કઈ રીતે થાય.
સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવો. તો સરવાળો તમારે કરવો હોય તો જુઓ તો 3 માં 4 ઉમેરવા છે. 3 વત્તા 4 કરવા છે. તો શું કરવાનું? 3 ક્યાં છે? આ જો 3 અહીંયા છે. 3 અહીંયા છે. હવે શું કરવાનું? 3 એક ફિક્સ કરી દીધા કે 3 વત્તા 4 કરવું છે. તો 3 0 થી 3 આ 3 એકમ લઈ લીધા. 0 થી 3 આ 1 2 અને 3 આ 3 આવ્યું કે આવું કરવાનું. એમાં 4 એકમ ઉમેરવાના છે. ઉમેરવા મતલબ હું કે ઉમેરશું તો ઉમેરવાનો મતલબ કે સંખ્યા મોટી આવશે. ઉમેરવા એટલે હું કરું તો કે જમણી બાજુ સરવાળો કરવો અથવા ઉમેરવું હોય તો જે સંખ્યા પહેલા આપી હોય એ 3 આપેલા છે તો 3 પહોંચી ગયા. પછી શું કરવાનું? ઉમેરો કરવાનો છે. એનો મતલબ તો કે જમણી બાજુ મોટી સંખ્યા બાજુ 3 4 કેટલા ઉમેરવાના છે? 4 એડ કરવાના છે. તો 4 એકમ ચાલો આ 1 એકમ, પછી આ 2 એકમ, પછી આ 3 અને આ 4. જો એને ઉપર પણ આપણે દર્શાવી શકીએ. જો નીચે ના દર્શાવવા હોય તો આપણે ઉપર દર્શાવી. જો આ જો અહીંયા 3 આવી ગયા, ફિક્સ કરી દીધા. હવે જો આ 1 એકમ, આ 2 એકમ, આ 3 એકમ અને આ 4 એકમ. તો 3 થી 1 એકમ આ 1 આ 2 આ 3 અને 4 એકમ ચાલ્યા. તો છેલ્લે શું આવ્યું? તો કે 7 આવ્યા. તો જે 7 જે છે 3 વત્તા 4 કરીએ તો જવાબ શું આવે? તો કે 7 આવે. હવે જો એક બીજો દાખલો લઈએ કે 6 વત્તા 4 કરવાના છે. 6 વત્તા 4 6 વત્તા 4 કરવાનું હોય તો કઈ રીતે મેળવી શકાય? જુઓ તો 6 વત્તા 4 6 ક્યાં છે? તો કે જો અહીંયા છે. તો 6 વત્તા 4 એટલે શું કરવાનું કે વત્તા કરવાનો હોય, સરવાળો કરવાનો હોય તો પેલી જે સંખ્યા આપેલી હોય એને લઈ લેવાના. તો કે 0 થી 6 એટલે 6 અહીંયા આવ્યા. હવે શું કરવાનું? તો કે વત્તા 4 કરવાનું છે ને તો 4 વખત જમણી બાજુ જવાનું. 4 એકમ જમણી બાજુ જવાનું. તો આ 1 એકમ, 2 3 અને આ 4 કઈ સંખ્યા આવી? તો કે 10. તો 6 વત્તા 4 કેટલા થશે? 10 થશે. તો 6 વત્તા 4 એટલે 10. તો દરેક બાળ મિત્રોને ખ્યાલ આવ્યો સંખ્યા રેખા ઉપર સરવાળો કઈ રીતે થઈ શકે કે 3 વત્તા 4 અથવા તો 6 વત્તા 4 એવી ગમે તે સંખ્યા આપેલી હોય તો સરવાળો કરવા શું કરવાનું? તો કે જે પહેલા સંખ્યા આપેલી હોય અને સંખ્યા રેખા ઉપર જ્યાં દર્શાવી હોય ત્યાં 3 સંખ્યા આપેલી છે એનો મતલબ 3 એકમ. તો 3 એકમ કઈ રીતે? 0 થી આ 1 એકમ, 0 થી આ 2 એકમ અને 3 એકમ એટલે 3 સુધી આવી ગયા. પછી વત્તા 4 એટલે 3 થી બીજા 4 એકમ ચાલો. તો 4 એકમ ચાલો અને જે સંખ્યા મળે સંખ્યા રેખા ઉપર બીજા 4 એકમ આગળ વધી અને જે સંખ્યા મળે તો એ જે સંખ્યા છે એનો જવાબ બનશે કહેતા કે 7. એવી જ રીતે 6 વત્તા 4 તો 6 થી 4 સ્ટેપ આગળ વધીએ તો 10 આવે. હવે આગળ કઈ બાજુ વધવાનું જમણી બાજુ કે ડાબી બાજુ? તો કે સરવાળો કરીએ તો હંમેશા સંખ્યા મોટી જ મળશે. તમને ઓલરેડી ખબર છે ભાઈ આ સંખ્યામાં ગમે તે બીજી સંખ્યા ઉમેરીએ તો આની કરતા સંખ્યા મોટી જ મળે. પૂર્ણ સંખ્યાઓની વાત છે. જો ખાસ અહીંયા જે વાત કરું છું સંખ્યા રેખા દર્શાવવામાં મોટી સંખ્યા મળી મેં પૂર્ણ સંખ્યાઓની વાત કરી છે, બીજી કોઈ સંખ્યાની વાત કરતો નથી. તો પૂર્ણ સંખ્યાઓ જે છે એને આમાં ગમે તે કોઈ પણ સંખ્યા આપેલો એમાં ગમે તે સંખ્યા બીજી ઉમેરીએ તો કાં તો શૂન્ય ઉમેરીએ તો એ પોતે સંખ્યા મળે 3 અથવા તો એનાથી મોટી સંખ્યા મળે. તો ખાસ ખ્યાલ આવ્યો દરેક બાળ મિત્રને. હવે જુઓ તો અહીંયા 3 આપેલા હોય 3 વત્તા 0 કરવું હોય તો આ 3 આપેલા છે. 3 થી કેટલા એકમ? તો કે 0 એકમ. 0 એકમનો મતલબ કે 3 માં કઈ ઉમેરવાનું નથી તો ત્યાં જતા રહેવાનું છે. એનો મતલબ કે 3 ના 3 જ આવે, ત્યાંથી કઈ હટવાનું નથી એટલે આ 3 આવે. બરાબર છે. એ સિવાય તો કે એ સિવાય કોઈ પણ વસ્તુ ઉમેરવાની હોય તો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ ખસવાનું રહેશે. હવે જો આગળ વધીએ સંખ્યા રેખા ઉપર સરવાળા જોઈ ગયા. હવે સંખ્યા રેખા ઉપર બાદબાકી જોઈએ. શું જોઈએ? બાદબાકી. તો કે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કઈ રીતે કરી શકાય? તો જુઓ
બાદબાકી કરવા માટે શું કરી શકાય એ જોઈએ આપણે. તો જુઓ તો 0 1 2 3 4 5 તો ઝડપથી લખો છું એટલે કદાચ અક્ષર થોડા કેવા થાય તો તમારે સ્વીકારી લેવું ભાઈ આ 8 છે કે 9 છે કયું છે, બરોબર છે. તો જો 1 થી 0 થી 10 આંકડા લખ્યા છે એકમ અંતરે, બરોબર, બધા એકમ અંતરે જ છે એવું સ્વીકારી લેવાનું. કદાચ કોઈ આગા પાછા લખાણા હોય તો. હવે જો એક આપણે બાદબાકી લઈએ. દાખલા તરીકે 7 માંથી 4 બાદ કરવાના છે. તો 7 ક્યાં છે? તો પહેલો આંકડો જે હોય ને એ ત્યાં જતું રહેવાનું. તો 7 ક્યાં છે? તો કે સંખ્યા રેખા ઉપર 7 અહીંયા છે. તો 7 માંથી 4 બાદ કરવાના છે. જો સરવાળો કરવાનો તો ત્યારે હું કરતા હતા કે જે સંખ્યા આપેલી હોય એમાં જેટલા ઉમેરવાના હોય એટલા જમણી બાજુ જતા હતા. પરંતુ બાદબાકી કરાયેલું હોય ત્યારે શું હોય? હંમેશા સંખ્યા નાની મળે. નાની કહેતા તો કે ડાબી બાજુ ચાલવાનું. તો 7 માંથી 4 સ્ટેપ ડાબી બાજુ અથવા તો 4 એકમ ડાબી બાજુ ચાલો તો કે આ 1, આ જો 1, આ 2, આ 3 અને આ 4. તો કેટલા મળશે? 7 - 4 એટલે 3. જુઓ સરવાળા બાદબાકી ઓલરેડી તમને સીધી આવડે જ છે, પરંતુ સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય એ આપણે શીખવાનું છે. સંખ્યા રેખા નવો કોન્સેપ્ટ છે. તો સંખ્યા રેખાની મદદથી તમને કીધું હોય કે સરવાળો કરો અથવા સંખ્યા રેખા ઉપર બાદબાકી કરો તો એ કઈ રીતે કરી શકાય એ હું તમને શીખવું છું. એટલે તમે એવું ન સમજતા કે સીધો લખી નાખો ને 7 - 4 એટલે 3. હા, એ બરોબર છે. 7 માંથી 4 કરો એટલે 3 તમને બીજા ત્રીજા ધોરણથી તમે શીખતા આવો છો. પરંતુ અહીંયા આપણે સંખ્યા રેખાની મદદથી પૂર્ણ સંખ્યાઓની સરવાળા બાદબાકી કરવાની છે. હવે જો તો એક બીજી સંખ્યા લે. દાખલા તરીકે 9 માંથી 8 બાદ કરવાનું કીધું હોય તો તમે શું કરશો? જુઓ તો 9 માંથી 8 જુઓ સાથે સાથે લખતું જવાનું છે. ન સમજાય ને સાથે સાથે બુકમાં લખતું જવાનું. તો 9 માંથી 8 બાદ કરવાનું કીધું હોય. જો હું રકમ લખું 9 - 8 બરાબર કેટલા આવશે? તમને જવાબ તો ઓલરેડી ખબર જ છે. તો જો આ 9, હવે એમાંથી 8 બાદ કરવા મતલબ જે પણ સંખ્યા જે બાદ કરવાની હોય એ સંખ્યામાં એની પહેલા જેમાંથી બાદ કરવાના હોય. શું કીધું? જેમાંથી બાદ કરવાના હોય એ સંખ્યાની ડાબી બાજુ જેટલા બાદ કરવાના હોય એટલા જવાનું. તો 8 બાદ કરવાના છે તો 8 એકમ ડાબી બાજુ જવાનું. 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 અને 8. કેટલા આવ્યા? 1 જવાબ આવ્યો. તો 9 માંથી 8 જાય તો 1 આવે. તો ખ્યાલ આવ્યો સરવાળા બાદબાકી સંખ્યા રેખા ઉપર કઈ રીતે થાય? તો કે કોઈ સંખ્યા આપેલી છે એમાં તમારે જેટલા ઉમેરવા હોય એટલા જો સરવાળો હોય તો શું કરવાનું? તો કે જમણી બાજુ એટલા એકમ જવાનું. હવે બાદબાકી કરવાની હોય તો જે સંખ્યામાંથી બાદબાકી કરવાની એ સંખ્યાથી ડાબી બાજુ જેટલા બાદ કરવાના હોય એટલા એકમ ડાબી બાજુ ચાલવાનું. સરવાળો હોય તો જમણી બાજુ ચાલવાનું, બાદબાકી હોય તો ડાબી બાજુ ચાલવાનું. તો ખાસ ખ્યાલ આવશે. હવે જુઓ તો સરવાળાના બાદબાકી થઈ ગયું. હવે શું આવશે? તો કે ગુણાકાર. સંખ્યા રેખા ઉપર ગુણાકાર. ગુણાકાર કઈ રીતે થાય એ જરાક શીખી લઈએ સંખ્યા રેખા ઉપર, બરોબર છે? જેથી કરીને આગળ જતા આપણને તકલીફ ન પડે. જુઓ તો સંખ્યા રેખા ઉપર ગુણાકાર કઈ રીતે કરી શકાય? જો બધા એકમ અંતરે એક સરખા અંતરે અને એકમ અંતરે આંકડાઓ આવશે. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128
14 જુઓ તો 1 થી 0 થી 14 સુધીના આંકડાઓ આપણે લીધા છે. ગુણાકાર કોઈ બે સંખ્યાઓ પહેલા કરીએ. દાખલા તરીકે 3 નો 4 સાથે ગુણાકાર સંખ્યા રેખા ઉપર કઈ રીતે થાય? તો કે સૌથી પહેલા 3 ને લઈ લેવાના, બરોબર છે. 0 થી ચાલુ કરીને 3 એકમ લેવાના, 1 આ 2 ના 3 નું એક જોડકું બનાવવાનું. હવે આવા કેટલી વખત કોની સાથે ગુણાકાર છે? તો કે 4 સાથે ગુણાકાર છે. જો ગુણાકાર કઈ રીતે સંખ્યા રેખા ઉપર થાય એ આપણે સમજીએ છીએ. તો પહેલા શું કરવાનું કે જે પહેલી સંખ્યા આવેલી હોય એનું જોડકું લઈ લેવાનું. હવે શું કરવાનું તો કે 3 નું એક વખત જોડકું એટલે 3. તો એવી રીતે 4 વખત જોડકા લઈએ તો 3 નો 4 સાથે ગુણાકાર થાય. જે આવે તે આપણો જવાબ રહેશે. તો જો આ 1 આ 2 અને આ 3, તો 3 નું આ બીજું જોડકું થશે. હવે જો આ 1 આ 2 અને 3, તો 9 જે છે ને એ એનું બીજું જોડકું થશે, ત્રીજું જોડકું થશે. અને ચોથું જોડકું કોણ થશે? તો કે 1 2 અને 3, તો અહીંયા 12 સુધી આવે, બરોબર છે. તો ગુણાકાર માટે શું કરવાનું? તો કે પહેલા જે સંખ્યા આપેલી હોય એને જોડકામાં લઈ લેવાની. તો કે 0 થી ચાલુ કરીને 3, પછી તો કે બીજા 3 નું જોડકું લેવાનું. તો આ બીજા 3 નું જોડકું લીધું, આ પહેલા 3 નું જોડકું, આ એક જોડકું, આ બે જોડકા, પછી આ 3 અને આ ચોથું. છેલ્લે શું આવ્યું? તો કે 12 આવ્યું. તો કે 3 નો 4 સાથે ગુણાકાર 12 થાય. તો સમજાવો બાળ મિત્રો, ગુણાકારમાં શું કરવાનું? જે પહેલી સંખ્યા આપેલી હોય એના પછી જેની સાથે ગુણાકાર કરવાનો હોય એટલા જૂથ લઈ લેવાના. જૂથ કયો, ઝુમખું કયો, જોડકું કયો, જે કયો તે એવા ઝુમખા લઈ લેવાના. તો ખ્યાલ આવશે જો કઈ રીતે જોડકું લીધું. હવે જો બીજું વસ્તુ કરીએ. દાખલા તરીકે જુઓ તો 0 1 2 3 4 5 અને 6, બરોબર. 6 અને 1 7, બરોબર. હવે જુઓ તો એક બીજો ગુણાકાર લઈએ કે 2 નો 3 સાથે ગુણાકાર કેટલો થશે? તો કે 2 નો લેવાનો છે. તો પેલું 2 નું ઝુમખું લઈ લેવાનું. આ 2 ના ઝુમખા લઈ લીધા, આ એક ઝુમખું લઈ લીધું 2 નું. હવે તો કે 3 વખત 3 સાથે ગુણાકાર કરવાનો છે. તો 2 ના એવા 3 જોડ લેવાની. આ એક જોડ થઈ ગયા, એક જોડ, હવે 2, આ 2 જોડ, બીજી જોડ અને આ ત્રીજું જોડ. શું જવાબ આવશે? તો કે 6 જવાબ આવશે. 3 ઝુમખા લઈએ, 1 2 અને 3. તો 2 નો 3 સાથે ગુણાકાર થાય 6. જો ખાસ તમને સમજાય નહીં તો આ રીતે જોડકા કઈ રીતે લેવાના એ જો પહેલી સંખ્યા જે આપેલી હોય ને એનું જોડકું બનાવીને જેની સાથે ગુણાકાર કરવાનો હોય એટલી વખત સંખ્યા લેતી આગળ જતું રહેવાનું. હવે જો આગળ વધીએ તો એક બીજો દાખલો લઈએ, તમને સમજાય નહીં તો જો જુઓ તો સંખ્યા રેખા ઉપર 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો જુઓ તો હવે શું કરવાનું છે? આપણે એક મોટી સંખ્યા લઈએ. તો 7 ગુણ્યા 2, તો 7 નો 2 સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલી સંખ્યા 7 એનું એક ઝુમખું લઈ લેવાનું. 7 0 થી 7 સુધીનું એક ઝુમખું લઈએ. તો 0 જો અહીંયા 0 છે, અહીંયા 7 છે. તો 0 થી 7 સુધીનું એક ઝુમખું, આ એક ઝુમખું. હવે હું કીધું કે એક સાથે ગુણાકાર હોય તો એક ઝુમખું, બે સાથે ગુણાકાર હોય તો બે ઝુમખા લેવાના. તો કે 7 અને બીજા 7 નું ઝુમખું ક્યાં આવશે? તો કે આ 1 આ 2 આ 3, જો આ 1 આ 2 આ 3 આ 4 5 6 અને 7, તો 14 આવશે, બરોબર. વચ્ચે બીજો 7 નું ઝુમખું 14 સુધી પહોંચે. 7 થી 14 સુધી જુઓ આ બીજું ઝુમખું.
તો 7 દુ 14, જવાબમાં આવશે 14. તો આવી રીતે જેટલા સાથે ગુણાકાર હોય, જો 7 નો 1 સાથે ગુણાકાર હોય ને તો 7 નું એક જ ઝૂમખું, એટલે 0 થી 7 એક જ ઝૂમખું લેવાનું હોય તો 7 નું એક ઝૂમખું લઈએ તો જવાબ આવશે 7. પછી 7 દુ 14, તો 7 ના બે ઝૂમખા લેવા અને કેટલા 14 આવે, 7 ગુણ્યા 3 હોય તો શું કરવાનું, તો 7 ના 3 ઝૂમખા લેવાના. આ 7 નું એક ઝૂમખું, 7 નું બીજું ઝૂમખું, એટલે 7 ને 7 14. પછી 14 થી હજી બીજા 7 નું ઝૂમખું લેશો તો જવાબમાં આવશે 14 વત્તા બીજા 7 એટલે 21. એટલે 7 નો 3 સાથે ગુણાકાર 21 આવે. પછી 7 ગુણ્યા 4 કરીએ તો 7 ના એવા 4 ઝૂમખા લેવાના. એક સાથે ગુણાકાર કરવો હોય તો 7 નું એક ઝૂમખું લેવાનું, બે સાથે ગુણાકાર કરવો હોય તો 7 ના બે ઝૂમખા લેવાના, ત્રણ સાથે ગુણાકાર કરવો હોય તો 7 ના 3 ઝૂમખા લેવાના, 4 સાથે ગુણાકાર કરવો હોય તો 7 ના 4 ઝૂમખા લેવાના. જવાબમાં આવશે 28. એ તમારે આ બંને છે ને સંખ્યા રેખા દોરીને જાતે તમારે મેળવવાનું છે. 7 નો 3 સાથે ગુણાકાર અને 7 નો 4 સાથે ગુણાકાર આવી રીતે કરવાનો સંખ્યા રેખા ઉપર, અને એ રીતે તમારે મેળવવાનો. તો ખાસ ખ્યાલ આવશે કે સંખ્યા રેખાના સરવાળા, બાદબાકી અને ગુણાકાર સંખ્યા રેખા ઉપર કઈ રીતે થાય, સંખ્યા રેખા કોને કહેવાય, અને સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ તો મોટી સંખ્યા મળે, સંખ્યા રેખા ઉપર કોઈ પણ અંક ડાબી બાજુ જઈએ તો નાની સંખ્યા મળે. તો ખ્યાલ ખાસ બધાને ખ્યાલ આવશે. તો સંખ્યા રેખા ઉપર સરવાળા, બાદબાકી અને ગુણાકાર કઈ રીતે થાય એ આપણે શીખ્યા. તો શું કરવાનું, સરવાળા કરવા માટે શું કરવાનું, આપેલા અંકથી જમણી બાજુ જઈએ તો સરવાળો થાય, બરોબર. કોઈ પણ અંક આપેલો હોય એમાં કોઈ પણ અંક ઉમેરવો હોય તો જે અંક આપેલો હોય એને એક વખત સિલેક્ટ કરવાનો, પછી જેટલા અંક નો સરવાળો કરો એટલા અંક જમણી બાજુ જવાનું, બાદબાકીમાં ડાબી બાજુ જવાનું, જ્યારે ગુણાકારમાં આવા ઝૂમખા લઈને જમણી બાજુ આગળ વધે રાખવાનું. તો ખાસ ખ્યાલ આવશે આ બધું પૂર્ણાંક સંખ્યાઓ માટે સંખ્યા રેખા ઉપર સરવાળા, બાદબાકી, ગુણાકાર કઈ રીતે થાય એના વિશે માહિતી મેળવી. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. આગલા લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.